દિવાળીના દીવાઓ પ્રગટવાની તૈયારીમાં અમદાવાદ શહેર ઝગમગી રહ્યું હતું. જૂના શહેરની સાંકડી પોળોમાં મસાલાની સુગંધ અને લોકોની ભીડનો શોરબકોર હવામાં ભળી ગયો હતો. આ બધી ધમાલની વચ્ચે એક શાંત ખૂણામાં સમીર દેસાઈનું પુસ્તકાલય હતું, જે સમયની ધૂળમાં લગભગ ખોવાઈ ગયું હતું. સમીરભાઈ એક વિધુર, જેમની ઉંમર 60ને પાર કરી ગઈ હતી, તેમના માટે આ પુસ્તકાલય તેમની સ્વર્ગસ્થ પત્નીની વિરાસત હતી. પુસ્તકોની સુગંધ અને શાંતિ એ જ તેમની દુનિયા હતી. પણ છેલ્લા કેટલાક દિવસોથી તેમની આ શાંત દુનિયામાં એક રહસ્યમય મહેમાને પ્રવેશ કર્યો હતો. રોજ સવારે પુસ્તકાલયના પાછળના ભાગમાં, જ્યાં ભાગ્યે જ કોઈ જતું, ત્યાં ચાક અને કોલસાથી બનેલી નાની પણ અદ્ભુત રંગોળી જોવા મળતી. આ કલાકૃતિઓ કોઈ અનુભવી કલાકારની હોય તેવું લાગતું હતું, જેમાં જીવનનો ધબકાર હતો. સમીરભાઈને આશ્ચર્ય થતું કે આ ગુપ્ત કલાકાર કોણ છે. પછી તેમણે આરવને જોયો. લગભગ 11 વર્ષનો એક છોકરો, જે હંમેશા નીચું જોઈને ચાલતો અને કોઈની સાથે વાત કરતો નહીં. તેના કપડાં જૂના અને મોટા હતા, પણ તેની આંખોમાં એક અજીબ પ્રકારની ચમક હતી. સમીરભાઈએ નોંધ્યું કે તેની આંગળીઓના ટેરવા હંમેશા ચાક કે ધૂળથી રંગાયેલા રહેતા. તેઓ સમજી ગયા કે આ રહસ્યમય કલાકાર એ જ હતો. એક સાંજે સમીરભાઈએ તેની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો. "બેટા, તારું નામ શું છે?" તેમણે નરમાશથી પૂછ્યું. આરવ ડરી ગયો અને ભાગવા લાગ્યો. ભાગતી વખતે તેના ખિસ્સામાંથી એક નાનો પથ્થર નીચે પડી ગયો. સમીરભાઈએ તે ઉઠાવ્યો. તેના પર એક સુંદર ફૂલનું ચિત્ર દોરેલું હતું, જે ખૂબ જ ઝીણવટથી બનાવવામાં આવ્યું હતું. તેમનું હૃદય દ્રવી ઉઠ્યું. આ છોકરાની અંદર એક કલાકાર છુપાયેલો હતો, જે દુનિયાથી ડરીને જીવી રહ્યો હતો. તેમણે નક્કી કર્યું કે તેમણે આ કલાકારને તેની પાંખો ફેલાવવામાં મદદ કરશે. બીજા દિવસે સમીરભાઈએ તે જ જગ્યાએ, જ્યાં આરવ રોજ રંગોળી બનાવતો હતો, ત્યાં રંગોળીના રંગોનું એક નાનું બોક્સ મૂકી દીધું. તેમણે કોઈ નોંધ લખી નહીં, બસ ચૂપચાપ તે બોક્સ ત્યાં છોડી દીધું. આરવ જ્યારે ત્યાં આવ્યો, ત્યારે તેની નજર તે બોક્સ પર પડી. તેની આંખો આશ્ચર્ય અને આનંદથી પહોળી થઈ ગઈ. તેણે ડરતા આસપાસ જોયું. જ્યારે તેને ખાતરી થઈ કે કોઈ તેને જોઈ રહ્યું નથી, ત્યારે તેણે ધીમેથી તે બોક્સ ઉઠાવ્યું. તેના નાના હાથોમાં તે રંગોનું બોક્સ કોઈ ખજાના જેવું લાગી રહ્યું હતું. તે રાત્રે આરવ સૂઈ શક્યો નહીં. તેના મનમાં રંગોના મેઘધનુષ રચાઈ રહ્યા હતા. પહેલીવાર કોઈએ તેની કલાને ઓળખી હતી, તેને પ્રોત્સાહન આપ્યું હતું. તેણે સીડી નીચેની એક નાની અંધારી જગ્યા પસંદ કરી, જ્યાં કોઈની નજર ન પહોંચે. ત્યાં તેણે પોતાની પહેલી સંપૂર્ણ રંગોળી બનાવવાનું શરૂ કર્યું. તેની આંગળીઓ જાદુની જેમ ચાલી રહી હતી. લાલ, પીળો, વાદળોળી, લીલો, દરેક રંગ જાણે તેની સાથે વાત કરી રહ્યો હતો. તેણે એક સુંદર મોર બનાવ્યો, જેની કલગીમાં આકાશના બધા તારા સમાઈ ગયા હતા. તે રંગોળી બનાવતી વખતે
તે પોતાની બધી પીડા, બધો ડર ભૂલી ગયો. તે ક્ષણે તે માત્ર એક કલાકાર હતો, જે પોતાની દુનિયા રચી રહ્યો હતો. તેની આંખોમાં ખુશીના આંસુ હતા. આ માત્ર એક રંગોળી ન હતી, તે તેની આઝાદીનું પહેલું પગથિયું હતું. પણ તેની આ ખુશી લાંબો સમય ટકી નહીં. લીલા માસી, જેની સાથે તે રહેતો હતો, તેમણે તે રંગોળી જોઈ લીધી. લીલા માસી એક કડક અને જીવનથી હારી ગયેલી સ્ત્રી હતી. તેમની આંખોમાં આરવ માટે પ્રેમ નહીં પણ તિરસ્કાર હતો. "આ બધું શું છે?" તેમણે ગુસ્સાથી બૂમ પાડી. "આવા નકામા કામોમાં સવઈ બગાડે છે. કલા તને રોટલી નહીં આપે." આરવ ડરથી કંપી રહ્યો હતો. મધ આજ ફીકા ચલી રહી હતી. હવે રંગ બદલવા લાગ્યો હતો. "માસી, મેં તો બસ..." "ચૂપ!" લીલા માસીએ તેની વાત કાપી નાખી. તેમણે આરવને એક જોરદાર તમાચો માર્યો અને પછી પોતાના પગથી તે સુંદર રંગોળીને કચડી નાખી. રંગો ચારે બાજુ ફેલાઈ ગયા, જાણે કોઈ સપનું તૂટી ગયું હોય. આરવના હૃદયમાં ઊંડો ઘા થયો. તેના માટે તે માત્ર રંગો ન હતા, તે તેની આશા હતી, જે હવે ધૂળમાં મળી ગઈ હતી. તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા, પણ તેના મોંમાંથી એક શબ્દ પણ નીકળ્યો નહીં. આ તેની રોજની કહાણી હતી. આ તેની રોજની કહાણી હતી. બીજા દિવસે સવારે જ્યારે સમીરભાઈ પુસ્તકાલય આવ્યા, ત્યારે તેમની નજર તે કચડાયેલી રંગોળી પર પડી. રંગોની સાથે તેમને એક બાળકની તૂટેલી આશાઓ પણ દેખાઈ. તેમનું હૃદય કંપી ઉઠ્યું. થોડી વાર પછી તેમણે આરવને જોયો, જે ચૂપચાપ એક ખૂણામાં ઊભો હતો. તેના ગાલ પર આંગળીઓના નિશાન હતા અને તેની આંખો સૂજેલી હતી. તેના ગાલ પર આંગળીઓના નિશાન હતા અને તેની આંખો સૂજેલી હતી. સમીરભાઈ બધું સમજી ગયા. બધું સમજી ગયા. તેમણે વધુ કંઈ પૂછ્યું નહીં, પણ તેમના મનમાં એક નિર્ણય પાક્કો થઈ ગયો હતો. તેઓ આ બાળકને આમ પીડામાં જોઈ શકતા ન હતા. તેઓ આ બાળકને આમ પીડામાં જોઈ શકતા ન હતા. તેમણે અંજલિ શર્માને ફોન કર્યો. અંજલિ એક યુવાન અને ઉત્સાહી સામાજિક કાર્યકર હતી. તેણે બાળકોના અધિકારો માટે કામ કરતી સંસ્થામાં નવું જ કામ શરૂ કર્યું હતું. સમીરભાઈએ તેને આરવ વિશે બધી વાત કરી. અંજલિ તરત જ પરિસ્થિતિની ગંભીરતા સમજી ગઈ. "હું કાલે જ તેના ઘરે મુલાકાત લઈશ," તેણે કહ્યું. બીજા દિવસે અંજલિ આરવના ઘરે પહોંચી. એક નાની ગીચ ચાલીમાં આવેલું તે ઘર અંધારું અને ઉદાસીન હતું. લીલા માસીએ દરવાજો ખોલ્યો. અંજલિને જોઈને તેમના ચહેરા પર એક બનાવટી સ્મિત આવી ગયું. "આવો બેન," તેમણે કહ્યું. અંજલિએ અંદર પ્રવેશ કર્યો. ઘરમાં ભાગ્યે જ કોઈ સામાન હતો, પણ દિવાલો પર ઉદાસી ચોંટેલી હતી. આરવ એક ખૂણામાં બેઠો હતો, જાણે તે અદૃશ્ય થવા માંગતો હોય. "હું શાળામાંથી આવું છું," અંજલિએ વાત શરૂ કરી.
આરવના અભ્યાસ વિશે વાત કરવી હતી. હા, પૂછો ને, લીલા માસીએ કહ્યું. હું તો તેને ખૂબ ભણાવવા માંગુ છું, પણ તેનું ધ્યાન જ નથી. અંજલિએ આરવ તરફ જોયું. આરવ, તને શાળામાં કેમ છે? આરવ કંઈ બોલ્યો નહીં, બસ માથું હલાવી દીધું. તેના ગાલ પર આ નિશાન કેમ છે? અંજલિએ સીધો સવાલ કર્યો. લીલા માસીનો ચહેરો પળભરમાં બદલાઈ ગયો. અરે, એ તો રમતા રમતા પડી ગયો હતો. બાળકો તો આવા જ હોય છે. તેમણે સફાઈ આપી. તેમણે આરવને પોતાની પાસે બોલાવ્યો અને તેના ખભા પર હાથ મૂકીને કહ્યું, સાચું ને બેટા? આરવ ડરથી કંપી રહ્યો હતો. તેણે ધીમેથી માથું હલાવ્યું. અંજલિ સમજી ગઈ કે અહીં વાત કરવી મુશ્કેલ છે. તેણે પોતાની બેગમાંથી એક ડ્રોઈંગ બુક અને કલર પેન્સિલ કાઢી. આરવ, આ તારા માટે, તેણે કહ્યું. આરવની આંખોમાં એક ક્ષણ માટે ચમક આવી, પણ પછી તે લીલા માસીના ડરથી બુઝાઈ ગઈ. અંજલિ નિરાશ થઈને પાછી ફરી. તે જાણતી હતી કે આરવ ભયંકર પીડામાં છે, પણ જ્યાં સુધી તે પોતે કંઈ ન કહે ત્યાં સુધી કંઈ કરવું મુશ્કેલ હતું. તેણે સમીરભાઈને બધી વાત કરી. આપણે હિંમત હારવાની નથી, સમીરભાઈએ કહ્યું. આપણે કોઈક રસ્તો શોધીશું. તેઓ જાણતા ન હતા કે આ રસ્તો કેટલો મુશ્કેલ હશે. દરમિયાન લીલા માસીના અત્યાચાર વધતા ગયા. તેમને લાગતું હતું કે આરવ બહારના લોકો સાથે મળીને તેમની વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યો છે. તેમણે આરવનું ઘરની બહાર નીકળવું પણ બંધ કરી દીધું. પુસ્તકાલય જવાનો રસ્તો હવે તેના માટે બંધ થઈ ગયો હતો. આરવની દુનિયા હવે તે 4 દિવાલોમાં કેદ થઈ ગઈ હતી. તેની પાસે હવે રંગો ન હતા, પણ તેની કલ્પનાને કોઈ કેદ કરી શકે તેમ ન હતો. તે ચૂપચાપ જમીન પર પાણીથી ચિત્રો બનાવતો અને પછી તેને સુકાઈ જતા જોતો. તેના સપના પણ હવે પાણીની જેમ જ ઉડી જતા હતા. એક દિવસ ચાલીના એક વૃદ્ધ પાડોશીએ સમીરભાઈને લીલા માસી વિશે કંઈક કહ્યું. સમીરભાઈ, તમને ખબર છે, આ લીલા પણ એક સમયે ખૂબ સારી રંગોળી બનાવતી હતી. સમીરભાઈને આશ્ચર્ય થયું. તેના પિતા ખૂબ કડક હતા, પાડોશીએ કહ્યું. તેમને આ બધું પસંદ ન હતું. એકવાર લીલાએ એક સ્પર્ધા માટે ખૂબ સુંદર રંગોળી બનાવી હતી, પણ તેના પિતાએ તેને કચડી નાખી હતી. તે દિવસથી લીલાએ રંગને હાથ પણ નથી લગાવ્યો. હવે સમીરભાઈને બધી વાત સમજાઈ. લીલા માસી આરવમાં પોતાનું જ પ્રતિબિંબ જોઈ રહી હતી. તેનો અત્યાચાર તેના પોતાના તૂટેલા સપનાની પીડામાંથી જન્મ્યો હતો. આનાથી તેમની ક્રૂરતા માફ કરી શકાય તેમ ન હતી, પણ તેના પાત્રને એક નવું પરિમાણ મળ્યું. તેઓ સમજી ગયા કે આ લડાઈ માત્ર આરવની આઝાદી માટે નથી, પણ લીલા માસીના ભૂતકાળના ભૂતો સામે પણ છે. એવામાં દિવાળી નજીક આવી રહી હતી અને પોળમાં વાર્ષિક રંગોળી સ્પર્ધાની જાહેરાત થઈ. સમીરભાઈના મગજમાં એક વિચાર આવ્યો. આ સ્પર્ધા આરવ માટે એક તક બની શકે છે. એક તક પોતાની કલા દ્વારા પોતાનો અવાજ દુનિયા સુધી પહોંચાડવાની. તેમણે અને અંજલિએ મળીને એક યોજના બનાવી. તેઓ જાણતા હતા કે આ જોખમી છે, પણ આરવને બચાવવા માટે આ કરવું જરૂરી હતો. હવે સૌથી મોટો પડકાર આરવને આ માટે તૈયાર કરવાનો હતો. તે એટલો ડરી ગયો હતો કે ઘરની બહાર પગ મૂકવા પણ તૈયાર ન હતો. સમીરભાઈ અને અંજલિ જાણતા હતા કે સીધી વાત કરવાથી કોઈ ફાયદો નહીં થાય. તેમણે એક અલગ રસ્તો અપનાવ્યો. અંજલિએ કોઈક બહાને લીલા માસીને ઘરની બહાર મોકલ્યા.
એટલામાં સમીરભાઈ ચૂપચાપ આરવના ઘરે પહોંચ્યા. આરવ તેમને જોઈને ડરી ગયો. "ડરીશ નહીં બેટા," સમીરભાઈએ પ્રેમથી કહ્યું. "હું તને નુકસાન પહોંચાડવા નથી આવ્યો." તેમણે પોતાની સાથે લાવેલી એક જૂની ડાયરી આરવના હાથમાં મૂકી. "આ મારી પત્નીની ડાયરી છે," તેમણે કહ્યું. તેને પણ ચિત્રો બનાવવાનો ખૂબ શોખ હતો. આરવે ડરતા ડરતા ડાયરી ખોલી. તેમાં સુંદર ફૂલો અને પક્ષીઓના સ્કેચ હતા. દરેક પાના પર જીવનનો ઉત્સાહ છલકાતો હતો. "તારી કલામાં પણ એ જ જાદુ છે આરવ," સમીરભાઈએ કહ્યું. "રંગોને ચીસો પાડવાની જરૂર નથી હોતી કે લોકો તેમને સાંભળે. તેમની સુંદરતા જ તેમનો અવાજ હોય છે." આરવની આંખોમાં આંસુ આવી ગયા. પહેલીવાર કોઈએ તેની કલાને આટલું ઊંડાણપૂર્વક સમજ્યું હતું. "પોળમાં રંગોળી સ્પર્ધા છે," સમીરભાઈએ ધીમેથી કહ્યું. "તારે ભાગ લેવો છે?" આરવે તરત જ ના પાડી દીધી. "ના, માસી મને મારી નાખશે." "તારે સ્પર્ધામાં ભાગ લેવાની જરૂર નથી," સમીરભાઈએ સમજાવ્યું. "તારે બસ તારી વાત કહેવાની છે, તારી રંગોળી દ્વારા." તેમણે તેને પોતાની યોજના સમજાવી. આરવ ચૂપચાપ સાંભળી રહ્યો હતો. તેના મનમાં એક યુદ્ધ ચાલી રહ્યો હતો. એક તરફ લીલા માસીનો ડર હતો અને બીજી તરફ આઝાદ થવાની એક નાની આશા. તે જાણતો હતો કે જો તે ચૂપ રહ્યો તો તેનું જીવન હંમેશા માટે આ અંધારા ઘરમાં જ પસાર થશે. તેણે પોતાની બંધ મુઠ્ઠીઓ ખોલી. તેના હાથ કંપી રહ્યા હતા, પણ તેની આંખોમાં એક નિર્ણયની ચમક હતી. "હું તૈયાર છું," તેણે ધીમા પણ મક્કમ અવાજે કહ્યું. સ્પર્ધાની આગલી રાત્રે આખી પોળ ઉત્સાહમાં હતી. લોકો પોતાના ઘરની સફાઈ અને શણગારમાં વ્યસ્ત હતા. કોઈને ખબર ન હતી કે તે રાત્રે એક નાનો કલાકાર ઇતિહાસ રચવાની તૈયારી કરી રહ્યો હતો. રાત્રે જ્યારે આખી પોળ સૂઈ ગઈ ત્યારે આરવ ચૂપચાપ ઘરની બહાર નીકળ્યો. સમીરભાઈ અને અંજલિ તેની રાહ જોઈ રહ્યા હતા. તેમણે તેને રંગો અને અન્ય જરૂરી સામાન આપ્યો. "યાદ રાખજે આરવ," અંજલિએ કહ્યું. "તું એકલો નથી, અમે તારી સાથે છીએ." આરવે પોળના મોટા ચોકને પોતાની કેનવાસ તરીકે પસંદ કર્યો. તેણે કામ શરૂ કર્યું. તેની આંગળીઓ હવે ડરથી નહીં પણ એક જુસ્સાથી ચાલી રહી હતી. તેણે પોતાની બધી પીડા, બધો ગુસ્સો, બધી આશાઓ તે રંગોમાં ભેળવી દીધી. તેણે એક મોટું પાંજરું બનાવ્યું જે રાખોડી અને કાળા રંગનું હતું. પાંજરાની અંદર એક નાનો છોકરો ઘૂંટણીએ બેઠો હતો, જેનો ચહેરો દેખાતો ન હતો, પણ તે છોકરાના હાથ પાંજરાની બહાર હતા અને તે હાથોમાંથી રંગોની એક નદી વહી રહી હતી, જે આકાશગંગાની જેમ ચમકી રહી હતી. તે રંગોમાં ફૂલો હતા, પક્ષીઓ હતા અને એક મોટું ચમકતું સૂરજ હતું. આ તેની વાર્તા હતી. કેદમાં પણ તેની અંદરની કલાને કોઈ બાંધી શક્યું ન હતું. સવાર થવા આવી હતી. આરવનું કામ લગભગ પૂરું થઈ ગયું હતું. તે થાકી ગયો હતો, પણ તેના ચહેરા પર એક અજીબ શાંતિ હતી. તેણે આજે પોતાની જાતને વ્યક્ત કરી હતી. પરંતુ ત્યાં જ લીલા માસીની ઊંઘ ઉડી ગઈ. તેમણે આરવને ઘરમાં ન જોયો તો તેઓ ગુસ્સામાં બહાર આવ્યા. ચોકમાં આટલી મોટી રંગોળી જોઈને તેમની આંખો ફાટી ગઈ. તેમને સમજતા વાર ન લાગી કે આ કોનું કામ છે. તેમનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. ઈર્ષ્યા અને ક્રોધની આગ તેમના મનમાં ભભૂકી ઉઠી. તેમને લાગ્યું કે આરવે જાણી જોઈને તેમને પડકાર ફેંક્યો છે, તેમની સત્તાને લલકારી છે. "આરવ!" તેમણે રાડ પાડી. આખી પોળ તેમના અવાજથી કંપી ઉઠી. તેઓ હાથમાં સાવરણી લઈને રંગોળી તરફ દોડ્યા. "આજે હું તને અને તારી આ કલાને બંનેને ખતમ કરી નાખીશ."
લોકો પોતાના ઘરમાંથી બહાર આવવા લાગ્યા. તેઓ આ દ્રશ્ય જોઈને સ્તબ્ધ થઈ ગયા. સમીરભાઈ અને અંજલિ પણ ત્યાં પહોંચી ગયા. લીલા માસી રંગોળીને નષ્ટ કરવા જઈ રહ્યા હતા. બધાને લાગ્યું કે હવે બધું ખતમ થઈ જશે. પણ તે ક્ષણે કંઈક એવું થયું જેની કોઈએ કલ્પના ન હતી કરી. આરવ, જે હંમેશા ડરીને ચૂપ રહેતો હતો, તે આજે પોતાની જગ્યાએથી હલ્યો નહીં. તે દોડીને પોતાની રંગોળીની સામે ઊભો રહી ગયો, જાણે તે પોતાની રચનાનું રક્ષણ કરી રહ્યો હોય. તેણે પોતાની નાની છાતી ફૂલાવી અને લીલા માસીની આંખોમાં સીધું જોયું. તેની આંખોમાં હવે ડર ન હતો, પણ એક આગ હતી. "બસ માસી," તે ચીસ પાડી ઉઠ્યો. તેનો અવાજ નાનો હતો, પણ તેમાં વર્ષોની દબાયેલી પીડાનો પડઘો હતો. લીલા માસી એક ક્ષણ માટે અટકી ગયા. તેમને વિશ્વાસ ન થયો કે આરવ તેમની સામે અવાજ ઉઠાવી શકે છે. "તું મારી સામે બોલીશ?" તેમણે સાવરણી ઉગામી, પણ આરવે પાછળ હટવાનો ઇનકાર કરી દીધો. તેણે ઊંડો શ્વાસ લીધો અને પછી તે શબ્દો કહ્યા જે ઇતિહાસ બની જવાના હતા. તેણે ગુજરાતીમાં પોતાના પૂરા અવાજ સાથે કહ્યું, "તમે મારા રંગ તોડી શકો છો, પણ મારી અંદરનો રંગ નહીં." ચોકમાં સંપૂર્ણ શાંતિ છવાઈ ગઈ. એક પિન પણ પડે તો તેનો અવાજ સંભળાય. આરવના શબ્દો હવામાં ગુંજી રહ્યા હતા. તે માત્ર શબ્દો ન હતા, તે એક ઘોષણા હતી. એક બાળકની આત્માની ઘોષણા, જેને કોઈ તોડી શક્યું ન હતું. લોકો સ્તબ્ધ થઈને જોઈ રહ્યા. તેમણે આજે પહેલીવાર આરવને જોયો હતો. તેમણે તેની રંગોળી જોઈ અને પછી લીલા માસીના હાથમાં સાવરણી. બધી વાર્તા તેમની સામે સ્પષ્ટ થઈ ગઈ. લીલા માસીનો ચહેરો સફેદ પડી ગયો. તેમની પકડ ઢીલી પડી ગઈ અને સાવરણી તેમના હાથમાંથી નીચે પડી ગઈ. તેમની હાર થઈ ગઈ હતી. એક બાળકની હિંમત સામે તેમની વર્ષોની ક્રૂરતા પરાજિત થઈ ગઈ હતી. પોળના વડીલ, જે અત્યાર સુધી ચૂપ હતા, તે આગળ આવ્યા. "લીલા, આ શું છે?" તેમણે કડક અવાજે પૂછ્યું. "આ બાળક સાથે આવો વ્યવહાર?" એક પછી એક લોકો બોલવા લાગ્યા. મહિલાઓ આરવની આસપાસ વીંટળાઈ ગઈ, જાણે તેને રક્ષણ આપી રહી હોય. કોઈકે પોલીસને ફોન કરી દીધો. લીલા માસી ત્યાં જ જમીન પર બેસી પડ્યા. તેમનું સામ્રાજ્ય તૂટી ગયું હતું. તેમણે આરવ તરફ જોયું, જે હવે લોકોના ટોળામાં સુરક્ષિત હતો. તેમની આંખોમાં ગુસ્સો નહીં, પણ એક અજીબ પ્રકારની હાર અને કદાચ પસ્તાવો હતો. પોલીસ આવી અને લીલા માસીને લઈ ગઈ. તેમના પર બાળ અત્યાચારનો કેસ દાખલ થયો. તેમણે માત્ર કાયદાનો જ નહીં, પણ સમાજનો પણ સામનો કરવો પડ્યો. જે લોકો કાલ સુધી તેમનાથી ડરતા હતા, તે આજે તેમની વિરુદ્ધ સાક્ષી બનવા તૈયાર હતા. આરવને અંજલિ અને સમીરભાઈ પોતાની સાથે લઈ ગયા. જ્યારે તે ચોકમાંથી જઈ રહ્યો હતો, ત્યારે તેણે પાછું વળીને પોતાની રંગોળી તરફ જોયું. તે હજી પણ ત્યાં જ હતી, અખંડ અને સુંદર, તેના જીવનની જેમ, જે હવે એક નવા રંગોથી શરૂ થવાની હતી. આરવને અસ્થાયી રૂપે સમીરભાઈના ઘરે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી. તેમના માટે તે પુસ્તકાલય હવે માત્ર એક પુસ્તકાલય ન હતું, તે તેનું ઘર હતું. પહેલીવાર તેણે એક એવા ઘરમાં પગ મૂક્યો જ્યાં ડર ન હતો, માત્ર શાંતિ અને પુસ્તકોની સુગંધ હતી. તે રાત્રે વર્ષો પછી તે શાંતિથી સૂઈ ગયો. તેના સપનામાં હવે પાંજરા ન હતા, પણ ખુલ્લું આકાશ અને રંગબેરંગી પતંગિયા હતા. તેની મુક્તિની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી, પણ તે જાણતો હતો કે આ રસ્તો લાંબો છે. ઘા ભરવામાં સમય લાગશે. પણ હવે તે એકલો ન હતો.
તેની પાસે સમીરભાઈનો પ્રેમ હતો, અંજલિનો સહારો હતો અને સૌથી અગત્યનું તેની પોતાની કલા હતી. તેના અંદરનો રંગ હવે આઝાદ હતો અને તે જાણતો હતો કે તે આ રંગોથી પોતાની દુનિયાને ફરીથી રંગી શકશે. એક એવી દુનિયા જે સુંદર અને આશાથી ભરેલી હશે, જેમ તેની રંગોળી હતી. સમય વીતતો ગયો. આરવ હવે સમીરભાઈ સાથે જ રહેવા લાગ્યો. પુસ્તકાલય તેનો કિલ્લો બની ગયું, જ્યાં તે સુરક્ષિત અનુભવતો. શરૂઆતમાં તે ખૂબ ચૂપ રહેતો. જૂની યાદો તેને વારંવાર પરેશાન કરતી. ક્યારેક રાત્રે તે ડરીને જાગી જતો, પણ સમીરભાઈ હંમેશા તેની પાસે રહેતા. તેઓ તેને વાર્તાઓ કહેતા, તેની સાથે બેસીને ચૂપચાપ આકાશના તારા જોતા. તેમનો પ્રેમ અને ધીરજ આરવ માટે દવા જેવું કામ કરી રહ્યા હતા. અંજલિ પણ નિયમિતપણે તેને મળવા આવતી. તે તેની સાથે રમતી, તેની સાથે વાતો કરતી અને તેને એ વિશ્વાસ અપાવતી કે તે જે પણ અનુભવી રહ્યો છે તે સામાન્ય છે. ધીમે ધીમે આરવ ખુલવા લાગ્યો. તેના ચહેરા પરનું સ્મિત પાછું ફર્યું. તેણે ફરીથી રંગોને હાથમાં લીધા. સમીરભાઈએ તેને પુસ્તકાલયનો એક ખૂણો આપી દીધો, જ્યાં તે પોતાની મરજી મુજબ ચિત્રો બનાવી શકતો હતો. તેનો કેનવાસ હવે ડરથી નહીં પણ ખુશીથી ભરાવા લાગ્યો. તેણે સમીરભાઈનું ચિત્ર બનાવ્યું, જેઓ ચશ્માની પાછળથી સ્મિત કરી રહ્યા હતા. તેણે અંજલિનું ચિત્ર બનાવ્યું, જે પવનમાં ઉડતા દુપટ્ટા સાથે હસી રહી હતી. તેણે પુસ્તકાલયનું ચિત્ર બનાવ્યું, જે હવે તેના માટે ઘર હતું. તેની કલા હવે તેની પીડાની અભિવ્યક્તિ ન હતી, પણ તેની ખુશીનો ઉત્સવ હતો. દિવાળીનો દિવસ આવ્યો. આખું શહેર દીવાઓના પ્રકાશથી જગમગી રહ્યું હતું. તે દિવસે સમીરભાઈના પુસ્તકાલયમાં એક અનોખો ઉત્સાહ હતો. તેમણે પુસ્તકાલયમાં બાળકો માટે રંગોળી કાર્યશાળાનું આયોજન કર્યું હતું અને તેનો શિક્ષક કોણ હતો? આરવ. જે છોકરો કાલ સુધી કોઈની સાથે વાત કરતા પણ ડરતો હતો, તે આજે બીજા બાળકોને રંગોળી બનાવતા શીખવી રહ્યો હતો. પુસ્તકાલય બાળકોના હાસ્યથી ગુંજી રહ્યું હતું. આરવ ખૂબ ધીરજથી દરેક બાળકને શીખવી રહ્યો હતો. તે તેમને રંગોનું મિશ્રણ કેવી રીતે કરવું, આકારો કેવી રીતે બનાવવા, તે બધું સમજાવી રહ્યો હતો. તેની આંખોમાં એક અનોખી ચમક હતી. તે આજે માત્ર એક કલાકાર ન હતો, તે એક શિક્ષક હતો. તે પોતાની કલા, પોતાની આશા બીજાઓ સાથે વહેંચી રહ્યો હતો. તેણે પોતાની પીડાને શક્તિમાં પરિવર્તિત કરી દીધી હતી. સમીરભાઈ એક ખૂણામાં ઊભા રહીને આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. તેમની આંખોમાં ગર્વના આંસુ હતા. તેમણે વાવેલું બીજ આજે એક સુંદર વૃક્ષ બની ગયું હતું, જે બીજાઓને છાંયો આપી રહ્યું હતું. સાંજે જ્યારે કાર્યશાળા પૂરી થઈ, ત્યારે પુસ્તકાલય રંગબેરંગી રંગોળીઓથી ભરાઈ ગયું હતું. દરેક રંગોળીમાં બાળકોની નિર્દોષતા અને ખુશી છલકાતી હતી. આરવ અને સમીરભાઈએ મળીને પુસ્તકાલયની બહાર દીવા પ્રગટાવ્યા. દીવાઓના પ્રકાશમાં આરવનો ચહેરો ચમકી રહ્યો હતો. તેણે આકાશ તરફ જોયું, જ્યાં ફટાકડા ફૂટી ગયા હતા. આભાર, સમીર દાદા, તેણે ધીમેથી કહ્યું. તેણે પહેલીવાર સમીરભાઈને દાદા કહ્યા હતા. સમીરભાઈએ તેને ગળે લગાવી લીધો. આભાર તારો બેટા, તેમણે કહ્યું. તે મને ફરીથી જીવતા શીખવ્યું. તે રાત્રે જ્યારે આખું શહેર દિવાળીની ઉજવણી કરી રહ્યું હતું, ત્યારે તે નાના પુસ્તકાલયમાં એક સાચા પરિવારનો જન્મ થયો હતો. એક પરિવાર જે લોહીના સંબંધોથી નહીં, પણ પ્રેમ, વિશ્વાસ અને કલાના રંગોથી બંધાયેલો હતો. આરવે સાબિત કરી દીધું હતું
કે અંધારું ગમે તેટલું ગાઢ હોય, પણ આશાનો એક નાનો દીવો પણ તેને હરાવી શકે છે. અને તેની અંદરનો રંગ હવે એટલો પાકો થઈ ગયો હતો કે દુનિયાની કોઈ તાકાત તેને ભૂંસી શકે તેમ ન હતી. તેણે પોતાના ભૂતકાળની રાખમાંથી એક નવું રંગીન ભવિષ્ય બનાવ્યું હતું. તેની વાર્તા એ વાતનો પુરાવો હતી કે દરેક બાળકની અંદર એક કલાકાર છુપાયેલો હોય છે. બસ તેને ઓળખવા અને પ્રોત્સાહન આપવાની જરૂર હોય છે. અને ક્યારેક સમાજની નાની નાની પહેલ પણ કોઈનું જીવન બદલી શકે છે. આરવ હવે માત્ર એક છોકરો ન હતો, તે એક પ્રેરણા હતો, એક જીવંત રંગોળી જે હંમેશા પ્રેમ અને આશાના રંગો ફેલાવતી રહેશે. લીલા માસીને તેમના કૃત્ય માટે કાયદાકીય સજા મળી, પણ તેમના માટે સૌથી મોટી સજા સમાજનો બહિષ્કાર હતો. જે પોળમાં તેમણે વર્ષો સુધી પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો, ત્યાં હવે કોઈ તેમની સાથે વાત કરવા તૈયાર ન હતું. તેમની એકલતા એ તેમના પોતાના કર્મોનું ફળ હતું. ક્યારેક અંજલિ તેમને જેલમાં મળવા જતી. તેમને કોઈ સહાનુભૂતિ ન હતી, પણ તે એક વ્યાવસાયિક તરીકે સમજવા માંગતી હતી કે આવું કેમ થયું. શરૂઆતમાં લીલામાસી કડવાશથી ભરેલા હતા, પણ ધીમે ધીમે તેમની અંદરનો બરફ પીગળવા લાગ્યો. એક દિવસ તેમણે રડતા રડતા પોતાની આખી વાર્તા અંજલિને કહી. તેમના પિતાનો અત્યાચાર, તેમના તૂટેલા સપના અને તેમની ઈર્ષ્યા. તેમણે કબૂલ્યું કે આરવમાં પોતાનું જ બાળપણ જોઈને તેઓ વધુ ક્રૂર બની ગયા હતા. આ કોઈ બહાનું ન હતું, પણ એક કબૂલાત હતી. અંજલિ જાણતી હતી કે આનાથી તેમના ગુના ઓછા નહીં થાય, પણ કદાચ આ પસ્તાવો તેમના આત્માની શાંતિ માટે જરૂરી હતો. બીજી તરફ આરવનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું. તેણે શાળામાં ફરીથી જવાનું શરૂ કર્યું. હવે તે પાછળની બેન્ચ પર ચૂપચાપ બેસતો ન હતો. તે ભણવામાં પણ હોશિયાર હતો અને મિત્રો પણ બનાવવા લાગ્યો હતો. તેની ચિત્રકળાની પ્રતિભા આખી શાળામાં પ્રખ્યાત થઈ ગઈ હતી. શાળાની દિવાલો પર તેના બનાવેલા ચિત્રો લાગેલા હતા. તેણે શાળા માટે એક નવો લોગો પણ ડિઝાઇન કર્યો હતો. સમીરભાઈ તેના દરેક પગલે તેની સાથે હતા. તેઓ તેના મિત્ર, માર્ગદર્શક અને સૌથી મોટા પ્રશંસક હતા. તેમણે આરવને માત્ર આશરો જ નહોતો આપ્યો, પણ તેને આત્મવિશ્વાસ પણ આપ્યો હતો. તેઓ તેને કહેતા, તારી કલા તારી તાકાત છે આરવ, તેનો ઉપયોગ હંમેશા સારા કામ માટે કરજે. આરવે તેમની આ વાત પોતાના જીવનનો મંત્ર બનાવી લીધી. તેણે પોતાની કલાનો ઉપયોગ માત્ર પોતાની ખુશી માટે જ નહીં, પણ બીજાના જીવનમાં રંગ ભરવા માટે પણ કર્યો. તેણે પુસ્તકાલયમાં નિયમિતપણે કલા વર્ગો લેવાનું ચાલુ રાખ્યું. તેણે ગરીબ બાળકોને મફતમાં ચિત્રકામ શીખવ્યું. તેણે પોતાની રંગોળીઓ વેચીને જે પૈસા મળતા તે અનાથાશ્રમમાં દાન કરી દેતો. તે નાની ઉંમરમાં જ ખૂબ મોટું કામ કરી રહ્યો હતો. એક દિવસ શહેરની એક પ્રખ્યાત આર્ટ ગેલેરીએ તેની કલા વિશે સાંભળ્યું. તેમણે આરવના ચિત્રોનું એક પ્રદર્શન યોજવાનો પ્રસ્તાવ મૂક્યો. આરવ પહેલા તો ગભરાઈ ગયો. આટલા મોટા મંચ પર પોતાની કલાનું પ્રદર્શન કરવું તેના માટે મોટી વાત હતી. પણ સમીરભાઈએ તેને હિંમત આપી. દુનિયાને તારી પ્રતિભા જોવાનો હક છે, તેમણે કહ્યું. પ્રદર્શનનો દિવસ આવ્યો. આખી ગેલેરી લોકોથી ભરેલી હતી. મોટા મોટા કલાકારો અને કલાના શોખીનો ત્યાં હાજર હતા, અને દિવાલો પર આરવના ચિત્રો લાગેલા હતા. દરેક ચિત્ર તેની જીવનયાત્રાની વાર્તા કહેતું હતું. એક ચિત્રમાં પાંજરું હતું, તો બીજામાં ખુલ્લું આકાશ. એક ચિત્રમાં કચડાયેલી રંગોળી હતી, તો બીજામાં ખીલેલું કમળ. તેના ચિત્રોમાં પીડા હતી, પણ સાથે સાથે આશાનો મજબૂત સંદેશ પણ હતો. લોકો તેના ચિત્રો જોઈને મંત્રમુગ્ધ થઈ ગયા.
તેઓ વિશ્વાસ ન કરી શકતા હતા કે આટલી નાની ઉંમરનો છોકરો આટલી ઊંડી ભાવનાઓને કેનવાસ પર ઉતારી શકે છે. પ્રદર્શનનું મુખ્ય આકર્ષણ એક મોટું ચિત્ર હતું જે વચ્ચે રાખવામાં આવ્યું હતું. તેમાં એક વૃદ્ધ માણસ એક નાના છોકરાને હાથ પકડીને અંધારામાંથી પ્રકાશ તરફ લઈ જઈ રહ્યો હતો. તે વૃદ્ધ માણસ સમીરભાઈ હતા અને તે છોકરો આરવ પોતે હતો. ચિત્રની નીચે લખ્યું હતું, મારો હાથ પકડનાર મારા દાદા. સમીરભાઈ તે ચિત્ર જોઈને ભાવુક થઈ ગયા. આરવે તેમને દુનિયાની સૌથી મોટી ભેટ આપી હતી. પ્રદર્શન ખૂબ સફળ રહ્યું. આરવ રાતોરાત પ્રખ્યાત થઈ ગયો. અખબારો અને ટીવી ચેનલો પર તેના ઇન્ટરવ્યૂ આવવા લાગ્યા. પણ આ સફળતા તેના માથા પર ચઢી નહીં. તે હજી પણ એ જ સરળ અને વિનમ્ર આરવ હતો. તે જાણતો હતો કે તેની સાચી સંપત્તિ તેની કલા છે, પ્રસિદ્ધિ નહીં. તેણે પોતાનું જીવન પુસ્તકાલય અને પોતાની કલાને સમર્પિત કરી દીધું. તેણે સાબિત કરી દીધું કે પ્રતિભા કોઈ સંજોગોની મોહતાજ નથી હોતી. જો હૃદયમાં જુસ્સો અને હિંમત હોય તો રાખમાંથી પણ રંગોળી બનાવી શકાય છે. આરવની વાર્તા માત્ર એક બાળકની સફળતાની વાર્તા નથી. તે પ્રેમ, કરુણા અને માનવતાની જીતની વાર્તા છે. તે આપણને શીખવે છે કે એક નાનો દીવો પણ ગાઢ અંધારાને દૂર કરી શકે છે. અને જો આપણે કોઈના જીવનમાં થોડો પણ રંગ ભરી શકીએ તો તેનાથી મોટું કોઈ પુણ્ય નથી. વર્ષો વીતી ગયા. આરવ હવે એક યુવાન અને પ્રતિષ્ઠિત કલાકાર બની ગયો હતો. તેનું નામ ભારતના શ્રેષ્ઠ કલાકારોમાં લેવાતું હતું. તેણે દેશ વિદેશમાં પોતાની કલાના પ્રદર્શનો યોજ્યા હતા. પણ તે ક્યારેય પોતાના મૂળને ભૂલ્યો ન હતો. તે હજી પણ અમદાવાદની એ જ પોળમાં એ જ પુસ્તકાલયમાં રહેતો હતો. સમીરભાઈ હવે ખૂબ વૃદ્ધ થઈ ગયા હતા, પણ આરવનો સાથ તેમને યુવાન રાખતો હતો. પુસ્તકાલય હવે માત્ર પુસ્તકાલય ન હતું. તે રંગાશ્રમ નામની એક કલા સંસ્થા બની ગયું હતું. આરવ પોતાની કમાણીથી તેને એક મોટું અને આધુનિક સ્વરૂપ આપ્યું હતું. ત્યાં હજારો ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને મફતમાં કલાની તાલીમ આપવામાં આવતી હતી. આરવ માનતો હતો કે કલા માત્ર મનોરંજનનું સાધન નથી, પણ તે ઉપચાર અને સશક્તિકરણનું માધ્યમ પણ છે. તેણે ઘણા તૂટેલા બાળકોના જીવનમાં પોતાની કલા દ્વારા આશાના રંગો ભર્યા હતા. તે પોતે તેમનો જીવંત ઉદાહરણ હતો. એક દિવસ તેને જેલમાંથી એક પત્ર મળ્યો. તે લીલા માસીનો હતો. તેમણે પોતાની સજા પૂરી કરી લીધી હતી અને હવે તેઓ મુક્ત થવાના હતા. પત્રમાં તેમણે આરવની માફી માંગી હતી. તેમણે લખ્યું હતું, હું જાણું છું કે મેં તારી સાથે જે કર્યું તે માફીને લાયક નથી, પણ જો શક્ય હોય તો મને માફ કરી દેજે. મેં તારામાં જે કલાકારને મારવાનો પ્રયાસ કર્યો હતો તે આજે આખી દુનિયાને પ્રેરણા આપી રહ્યો છે. મને તારા પર ગર્વ છે. આરવની આંખો ભીની થઈ ગઈ. તેના મનમાં હવે લીલા માસી માટે કોઈ કડવાશ ન હતી. તેણે તેમને માફ કરી દીધા હતા. તેણે સમજ્યું કે માફી બીજા માટે નહીં, પણ પોતાની શાંતિ માટે જરૂરી હોય છે. જ્યારે લીલા માસી જેલમાંથી બહાર આવ્યા ત્યારે આરવ પોતે તેમને લેવા ગયો. લીલા માસી તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. તેઓ ખૂબ જ વૃદ્ધ અને નબળા દેખાઈ રહ્યા હતા. તેમણે રડતા રડતા આરવના પગ પકડી લીધા. આરવે તેમને ઊભા કર્યા અને ગળે લગાવી લીધા. ચાલો ઘરે માસી, તેણે કહ્યું. તે તેમને રંગાશ્રમ લઈ આવ્યો. તેણે તેમને ત્યાં જ રહેવાની વ્યવસ્થા કરી આપી. તેણે તેમને રંગાશ્રમના નાના બાળકોને રંગોળી શીખવવાનું કામ સોંપ્યું. શરૂઆતમાં લીલા માસી સંકોચ અનુભવતા,
પણ બાળકોની નિર્દોષતા અને પ્રેમે તેમના હૃદયને પીગળાવી દીધું. તેમણે ફરીથી વર્ષો પછી રંગોને હાથમાં લીધા. તેમની આંગળીઓમાં હજી પણ એ જ જાદુ હતો. તેમણે પોતાની બાકીની જિંદગી તે બાળકોને કલા શીખવવામાં અને પોતાના પાપોનું પ્રાયશ્ચિત કરવામાં વિતાવી દીધી. આરવે માત્ર પોતાના દુશ્મનને માફ જ નહોતું કર્યો, પણ તેને સુધારવાની તક પણ આપી હતી. આ તેની મહાનતા હતી. આરવની વાર્તા અહીં પૂરી નથી થતી. તેની જીવનયાત્રા તો હજી ચાલુ જ છે. તે આજે પણ પોતાની કલા દ્વારા દુનિયામાં સકારાત્મક પરિવર્તન લાવી રહ્યો છે. તેની વાર્તા પેઢીઓ સુધી લોકોને પ્રેરણા આપતી રહેશે. તે આપણને યાદ અપાવતી રહેશે કે દરેક વ્યક્તિની અંદર એક રંગ છુપાયેલો હોય છે. જરૂર છે બસ તેને ઓળખીને તેને સન્માન આપવાની. કારણ કે જ્યારે આપણે આપણી અંદરના રંગને સ્વીકારીએ છીએ ત્યારે જ આપણું જીવન સાચા અર્થમાં રંગીન બને છે. આ વાર્તા એ દરેક બાળકને સમર્પિત છે જેણે ક્યારેક પોતાની જાતને એકલી અને અસુરક્ષિત અનુભવી છે. યાદ રાખજો, તમે એકલા નથી. તમારી અંદરની આગને ક્યારેય બુઝાવા ન દેતા. એક દિવસ તમારો રંગ પણ આખી દુનિયા જોશે. અને આ વાર્તા એ દરેક સમીર દેસાઈ અને અંજલિ શર્માને પણ સમર્પિત છે, જેઓ ચૂપચાપ કોઈના જીવનમાં દીવો પ્રગટાવવાનું કામ કરી રહ્યા છે. તમારો નાનો પ્રયાસ પણ કોઈની દુનિયા બદલી શકે છે. હંમેશા દયાળુ રહો, હંમેશા મદદરૂપ બનો. કારણ કે અંતમાં પ્રેમ અને કરુણા જ છે જે આપણને માણસ બનાવે છે. આરવની જેમ ચાલો આપણે પણ આપણા જીવનની રાખમાંથી ઊભા થઈને એક સુંદર રંગોળીનું સર્જન કરીએ. આરવ હવે માત્ર એક વ્યક્તિ ન હતો, તે એક વિચાર બની ગયો હતો. એક વિચાર કે કલામાં ઘા રૂઝાવવાની અને સમાજને જોડવાની શક્તિ છે. રંગાશ્રમ હવે માત્ર અમદાવાદમાં જ નહીં પણ દેશના ઘણા શહેરોમાં ફેલાઈ ગયો હતો. તેની શાખાઓ એવા વિસ્તારોમાં ખોલવામાં આવી હતી જ્યાં બાળકોને સૌથી વધુ જરૂર હતી. આરવ પોતે આ બધી શાખાઓની મુલાકાત લેતો, બાળકો સાથે સમય વિતાવતો અને તેમને પ્રોત્સાહિત કરતો. તેના માટે આ બાળકોમાં પોતાનું બાળપણ જોવું એક આધ્યાત્મિક અનુભવ હતો. એક સાંજે તે અને સમીર દાદા રંગાશ્રમની છત પર બેઠા હતા. સૂરજ ડૂબી રહ્યો હતો અને આકાશ કેસરી રંગથી રંગાયેલું હતું. દાદા, તમને યાદ છે પેલો દિવસ? આરવે પૂછ્યું. કયો દિવસ બેટા? તારા જીવનમાં તો હવે દરેક દિવસ યાદગાર હોય છે, સમીરભાઈએ હસીને કહ્યું. એ દિવસ જ્યારે તમે મને રંગોનું પહેલું બોક્સ આપ્યું હતું. સમીરભાઈની આંખોમાં યાદોની ચમક આવી. હા, મને બરાબર યાદ છે. તારી આંખોમાં જે ડર અને આશાનું મિશ્રણ હતું તે હું ક્યારેય ભૂલી શકતો નથી. તે દિવસે જો તમે ન હોત તો કદાચ મારી અંદરનો કલાકાર હંમેશા માટે મરી ગયો હોત, આરવે ભાવુક થઈને કહ્યું. ના બેટા, સમીરભાઈએ તેનો હાથ પકડીને કહ્યું. કલાકાર ક્યારેય મરતો નથી. તે બસ સાચા સમય અને સાચા વ્યક્તિની રાહ જોતો હોય છે. હું તો બસ એક નિમિત્ત હતો. તારી પ્રતિભા અને હિંમત જ તને અહીં સુધી લાવી છે. તેમણે આકાશ તરફ ઇશારો કર્યો. જો, આકાશ પણ રોજ પોતાના રંગો બદલે છે. ક્યારેક તે શાંત વાદળોળી હોય છે, તો ક્યારેક ગુસ્સામાં લાલ. ક્યારેક તે ઉદાસ રાખોડી હોય છે, તો ક્યારેક આશાનું સોનેરી. જીવન પણ આવું જ છે આરવ. બધા રંગો જરૂરી છે. મહત્વનું એ છે કે તું તારા કેનવાસ પર કયો રંગ વધુ વાપરે છે. આરવ ચૂપચાપ તેમના શબ્દોનું અમૃત પી રહ્યો હતો. તેના દાદાના શબ્દો હંમેશા તેના માટે માર્ગદર્શક રહ્યા હતા. તેણે પોતાની જીવનયાત્રા પર નજર નાખી. એક ડરેલો, સહમેલો છોકરો જે પોતાની ઓળખ છુપાવતો હતો, ત્યાંથી લઈને એક આત્મવિશ્વાસુ કલાકાર સુધીની સફર. તેણે સમજ્યું કે તેની રંગોળી માત્ર રંગોનું મિશ્રણ ન હતી, તે તેના જીવનના અનુભવોનું પ્રતિબિંબ હતી.
તેમાં કાળાશ હતી પણ સાથે પ્રકાશ પણ હતો. તેમાં પીડા હતી પણ સાથે ઉપચાર પણ હતો. તેની વાર્તા સંપૂર્ણ હતી કારણ કે તેમાં જીવનના બધા રંગો હતા. અને તે જાણતો હતો કે તેની આ વાર્તા, તેની આ રંગોળી હંમેશા અધૂરી રહેશે કારણ કે તે દરરોજ તેમાં નવા રંગો ઉમેરતો રહેશે. જીવનના નવા અનુભવો, નવા સંબંધો અને નવી આશાઓના રંગો. તેણે સમીરદાદાના ખભા પર માથું મૂક્યું અને ડૂબતા સૂરજને જોવા લાગ્યો. તેના હૃદયમાં અપાર શાંતિ અને કૃતજ્ઞતા હતી. તેણે પોતાના અંદરના રંગને શોધી લીધો હતો અને હવે તે આખી દુનિયાને તે રંગથી રંગવા માટે તૈયાર હતો.